ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી હંસાબેનના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 15 કૃતિઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી। નજીકની શાળાના બાળકો સહિત શાળાના તમામ બાળકોએ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી। આ તબક્કે શાળાના આચાર્ય હેમંતકુમાર જોશી દ્વારા ડોક્ટર સીવી રામન વિશે જણાવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સમગ્ર શાળા પરિવાર વતી તમામ ભાગ લેનાર બાળકોને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। જય વિજ્ઞાન જય ભારત। આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સહિયારા પ્રયાસથી શ્રી કે.આર. પટેલ વિદ્યા મંદિર ઉમરલામાં બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નિર્માણ થાય, બાળકોમાં વૈજ્ઞાનિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુ માટે આજે અમારી શાળામાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સ બનાવવાની એક સ્પર્ધા રાખવામાં આવી, જેમાં 15 જેટલી કૃતિ બાળકોએ રજૂ કરી અને ખૂબ સરસ એમના કૌશલ્ય થકી અલગ અલગ પ્રકારની જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને રજૂ કરતી કૃતિઓ રજૂ થઈ। જય ભારત જય વિજ્ઞાન। મારું નામ અપૂર્વ વિનોભાઈ દેસાઈ છે। હું ધોરણ 9માં ભણું છું। અમારો પ્રોજેક્ટ વોટર સાયકલ છે। સૂર્યના કિરણ દરિયા સપાટી પર પડે છે ત્યારે દરિયાનું પાણી ગરમ થાય છે। ત્યારે તે વરાળમાં ઉદ્ભવે છે, તે અવકાશમાં જાય છે, તે ધૂળના રજકણો સાથે મળીને વાદળ બને છે। વાદળ હલકું હોવાને કારણે તે આકાશમાં ફરે છે। સમય જતાં વરાળ ઠંડી પડે છે, તેમાં પછી પાણીમાં રૂપાંતર થાય છે। તે પાણી ભારે હોવાને કારણે તે ધરતી પર પાછું આવે છે અને વૃક્ષથી જમીન દ્વારા તે દરિયામાં જાય છે। આમ જળચક્ર ચાલતું રહે છે સતત। મારું નામ સ્મિત કુમાર ચિરાગભાઈ દોશી છે। હું ઉમરલામાં રહું છું। આ બનાવવા સારું અમારા શિક્ષકોએ અમને ખૂબ મદદ કરી અને અમને જળચક્રનો મહત્વ સમજાવ્યો। જળચક્ર થી વગર વરસાદ ના થાય, જળચક્ર અમને કેવી રીતે મદદરૂપ છે, જળચક્ર વિશે અમને પૂરી તરહથી માહિતી આપી અને અમને જળચક્રનું બધું જ અમને સમજાવ્યું। અસ્તુ।